જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય? આનંદ મંગલ. અરે વાહ રે વાહ, આનંદ મંગલ હોય તો અમારે આનંદ મંગલ જ છે બધા ઓલ ધ ટાઈમ. મારે આજે તમને વાત એવી કરવી છે કે આ છે ને એક આમ કહે ને કે અત્યારે આ ટેકનોલોજી ક્યાં પહોંચી ગઈ છે એ અનબિલિવેબલ છે અત્યારે. હા, એઆઈનું તો આપણે ખબર છે કે એઆઈ હમણાં ચાલ્યું છે, એઆઈ બધે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ તો બરાબર છે. પણ આ વસ્તુ એવી છે કે જે માનવતા માટે એક વરદાન રૂપ સાબિત થશે એમ. Everyone, imagine yourself hospitalized, needing surgery, but there's no surgeon in sight. But one day, perhaps soon, that will no longer be a problem. This weekend, ABC News was invited to report on the very first FDA-approved human trial testing robotic telesurgery. In this case, a doctor in Orlando, Florida, removed prostate cancer from a patient nearly 7,000 miles away in the African country of Angola. આમ તો ચાલુ થઈ ગયું છે. એટલે વસ્તુ શું છે કે રોબોટિક સર્જરી. હવે નામ સાંભળ્યું તમે? રોબોટિક સર્જરી એટલે શું? માનો કે અહીંયા ઇંગ્લેન્ડની અંદર છે ને ડૉક્ટર છે, ઇંગ્લેન્ડની અંદર પેશન્ટ છે, ડૉક્ટર ત્યાં ઘણા છે પણ પેશન્ટ છે. કારણ કે અહીંયા અમારે NHSમાં વારા નથી આવતા, તમને ખબર છે, બરાબર છે ને? અહીંયા ક્યાં વારા આવે? ને ઓપરેશન કરવાનું છે. હવે ઓપરેશન માટે ડૉક્ટર નથી અહીંયા. હવે ડૉક્ટર બેઠો છે ઇન્ડિયામાં. તો હવે ઇન્ડિયામાં ડૉક્ટર બેઠો તો એ કે ભાઈ આનું ઓપરેશન કરવાનું છે. તો ઓપરેશન હવે ઇન્ડિયાથી ડૉક્ટર અહીંયા ઓપરેશન કરી શકે કોઈ દિવસ? કેટલું ડિસ્ટન્સ? આપણે લગભગ 6,000 કિલોમીટર કહેવાય, થી વધારે એમ. તો ત્યાંથી અહીંયા કઈ રીતે ઓપરેશન કરી શકે બોલો? પણ આ અત્યારની ટેકનોલોજીથી આ બધું અત્યારે શક્ય થઈ ગયું છે. અને હવે બહુ જલ્દીથી વેરી સૂન, લાઈક વિધિન એ કપલ ઓફ યર્સ, એટલે બે વર્ષની અંદર ત્યાં છે ને અહીંથી દુનિયાના ધડાધડ માણસો એટલે ઓપરેશન ચાલુ થઈ જાય અહીંયા. તમે કીધું આવું કઈ રીતે? તો આવું બન્યું છે. એટલે અને આ છે ને જે નવો જે પ્રયોગ કર્યો છે એ લોકોએ એમ કે રાઈટ ને, એ સક્સેસ ગયું છે બધી જગ્યાએ. તો પહેલું આપણે અહીંયા યુકેની અંદર સૌથી પહેલું હમણાં જે એક જે ઓપરેશન કર્યું એને રોબોટિક ઓપરેશન એટલે કે ડૉક્ટર અહીંયા હોય અને પેશન્ટ બીજી જગ્યાએ હોય, ગમે ત્યાં દુનિયાના કોઈ પણ છેડામાં. તો અહીંયાથી રોબોટિક રીતે એ ઓપરેટ કરે અને વાં પેશન્ટને ન્યાય રોબોટ હોય એ રોબોટ છે ને ન્યાય એનું ઓપરેશન રોબોટથી થાય. વિચાર કરો તમે, અનબિલિવેબલ, રાઈટ? આ એક માઇન્ડ બ્લોઈંગ છે વસ્તુ. એટલે મેં કીધું હાલો તમને વાત કરું, કારણ કે તમને આ વસ્તુને મને નહોતા ખબર. એટલે મને તો આજ મીડિયામાં જોયું મેં, એટલે મેં કીધું હાલો આ તો શેર કર્યા જેવું છે. કારણ કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જરૂરિયાત પડશે હવે. સ્પેશિયલી અમારે ઇંગ્લેન્ડવાળાને તો બહુ જરૂરિયાત પડી છે. કારણ કે અહીંયા કંઈ વરસ સુધી વારા નથી આવતા, રાઈટ? ને અહીંયાથી પાછા પેશન્ટને ત્યાં મોકલવું, ઇન્ડિયા મોકલવું, તો એક વસ્તુ તો પહેલી તો આખું એન્વાયરમેન્ટ ચેન્જ થઈ જાય. પ્લસ પેશન્ટ એટલું બીમાર હોય કે એ એટલી સફર ન કરી શકે અહીંથી છે એટલે 8 કલાક 9 કલાક, રાઈટ? અને ત્યાં જઈને પાછા એના જમ્સ ને આ તેને બધું, કારણ કે આખું ચેન્જ થઈ જાય ને વાતાવરણ, તો એ પાછા લાગે એને. અને ત્યાંથી પછી રિકવરી થાય તો ત્યાં રહીએ, ત્યાંથી પાછું આવે ને, તો કેટલો બધો એને પાછળ એનો ખર્ચો થઈ જાય. તો હવે આ વસ્તુ શક્ય બનીએ ઘા. હવે આ છે ને સૌથી પહેલું અહીંનું યુકેમાં ઓપરેશન અહીંથી જિબ્રોટા આપણે સ્પેન છે, સ્પેનની બાજુમાં એક નાનકડો ટાપુ છે સ્પેનની અડેન. અને એ જિબ્રોટા જે છે એ અત્યારે હજી પણ બ્રિટિશ કોલોની છે, એટલે અંડર બ્રિટિશ રાજમાં આવ્યું છે. આપણે આ યુકે જ છે એમ, રાઈટ? તો ન્યાય જે પેશન્ટ હતો, હવે એનું નામ છે, એ પેશન્ટનું નામ પોલ બક્સ્ટન, 62 વર્ષનો, અને એને પ્રોસ્ટેટ કેન્સર હતું. અને પ્રોસ્ટેટ કેન્સર હતું એટલે ત્યાં હોસ્પિટલ એક છે નાનકડી, પણ ત્યાં કંઈ આ શક્ય થઈ એમ હતું નહીં. હવે આ લોકોએ જે નવું ચાલુ કર્યું છે એટલે અહીંયાથી ઓપરેટ કર્યું. અને એ આપણે ડૉક્ટર
પ્રોકર દાસગુપ્તા MD સર્જન, રાઈટ. એનીએ આ ઓપરેશન અહીંયા બેઠા લંડનની અંદર બેઠા અહીંથી એને ઓપરેટ કર્યું અને એ ઓપરેશન સક્સેસ ગયું છે. એટલે લગભગ અહીંથી 1500 માઇલ થાય, એટલે લગભગ 2400 કિલોમીટર ફાર અવે. અને એ 11 ફેબ્રુઆરી 2026 કર્યું અને એ પ્રોપર સક્સેસ ગયું છે. વિચાર કરો તમે, અનબિલિવેબલ. એટલે આ વસ્તુ બની છે અને એ પાછું આપણે ગૌરવ એ વસ્તુનું છે કે આ બધા ડૉક્ટર આપણે પાસે ઇન્ડિયન છે, રાઈટ. હવે બીજું એવું જ ઓપરેશન આ ડૉક્ટર વિપુલ પટેલ ઓર્લાન્ડો ફ્લોરિડા એટલે અમેરિકાની અંદર. હવે એનીએ જે ઓપરેશન કર્યું એ છે લગભગ 7000 માઇલ દૂર એંગોલા, જે સાઉથ આફ્રિકામાં છે, એંગોલા, રાઈટ, આફ્રિકન કોન્ટિનેન્ટમાં. ત્યાં એક પેશન્ટ હતો ફર્નાન્ડો ડી સિલ્વા. હવે એનું પ્રોસ્ટેટ કેન્સર અહીંયાથી એને રિમૂવ કર્યું ડાયરેક્ટલી ઓર્લાન્ડો બેઠા. વિચાર કરો તમે, રાઈટ. અને આ ડૉક્ટર વિપુલ પટેલ સર્જન છે, જોરદાર સર્જન છે, અને એને તો આટલા બધા થાઉઝન્ડ્સ ઓફ ઓપરેશન આના પ્રોસ્ટેટના કર્યા છે કે અનબિલિવેબલ, કે એ પોતે ઇઝ માસ્ટર, રાઈટ. તો આ વસ્તુ શક્ય બની છે. અને એક બીજું ઓપરેશન જે કર્યું છે એને તો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આપ્યું છે, કારણ કે સૌથી લાંબામાં લાંબા અંતર ઉપર એની ઓપરેશન કર્યું છે. એટલે છે કુવૈતથી બ્રાઝિલ એટલે લગભગ 12000 કિલોમીટર દૂર થાય. હવે એની છે ને ત્યાં એક પેશન્ટને બ્રાઝિલમાં ઓપરેટ કર્યું છે અને કુવૈતથી, અને આ રોબોટિક સર્જરી કરી છે, અને રોબોટિક સર્જરીમાં એ સક્સેસ ગયું છે ફૂલ. અને એને ગિનીસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ એનું આપ્યું છે. અને એમાં પ્રૂવ થઈ ગયું છે કે વાહ રે વાહ, કે હા, દુનિયા અને ટેકનોલોજી ભગવાનની, કે વાહ રે વાહ, તમે માણસને બનાવ્યા પણ જોરદાર આ કહેવાય બહુ. અને બીજું એક ઓપરેશન થયું છે એ છે ઇન્ટરકોન્ટિનેન્ટલ થયું છે. એ શાંઘાઈ એટલે ચાઇના, શાંઘાઈ, ત્યાંથી કાસાબ્લાંકા એટલે લગભગ યુરોપમાં, રાઈટ. તો એ ઓપરેશનની સક્સેસ ગયું છે. અને આ બધા હમણાં જ આ ચાલુ થયું છે, લગભગ એમ કહો ને કે મિડ 2025થી આ ઓપરેશન કરવાનું, રાઈટ. અને અત્યાર સુધીમાં આટલું તો સક્સેસફુલ થઈ ગયા છે. અને હવે જે આપણે આના જે પ્રોકર દાસગુપ્તા છે એ અહીંયા 14 માર્ચ એટલે કાલે, લગભગ ટુમોરો 14th માર્ચ લગભગ એ પરફોર્મ કરીએ આખા યુરોપિયન એસોસિએશન ઓફ યુરોલોજીના લગભગ 20,000 વર્લ્ડ યુરોલોજીકલ સર્જન આ જોહે આવી રીતે ઓપરેશન, અને એ પરફોર્મ કરીએ 14th માર્ચના. આ એક એટલે આખી દુનિયામાં અત્યારે, અને એ હવે આપણું જે ટાર્ગેટ છે NHSનું ટાર્ગેટ એ છે કે 2035 સુધીમાં, એટલે 2035, એટલે લગભગ 9 વર્ષ રહ્યા. 9 વર્ષની અંદર એ કહે છે કે લગભગ 5 લાખ ઓપરેશન આવી રીતે રોબોટિક કરવાના છે હવે. એટલે અહીંથી ટૂંકમાં હવે ક્યુ ઓછી થઈ જાય, લગભગ વાંધો નહીં આવે. જો આ સક્સેસ જાય તો વાંથી ડૉક્ટરને તો ક્યાં વાંધો જ છે અહીંયા ઇન્ડિયામાં, રાઈટ. પ્રોબ્લેમ આ વસ્તુનો છે કે અહીંયા ડૉક્ટરો નથી, રાઈટ. એટલે આ સિસ્ટમથી આખું ઓપરેશન થાય તો ત્યાં બેઠા ત્યાંથી કરી લઈએ. કેવું પણ વાહ રે વાહ, હે. ત્યારે કહેવાય કે ના આ ખરેખર સાયન્સને પણ ધન્યવાદ આપવો જોઈએ. તો આવું છે ભંડારાને કે. તો આવજો, બાય બાય. ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.